અમદાવાદમાં કોંગ્રેસની દમન પ્રતિકાર રેલી યોજાવાની છે. સમય થઈ ગયો છે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસના આગેવાનોએ ખાસ આયોજન કર્યું છે. રેલી પહેલા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી અને રેલીના આયોજન વિશે ચર્ચા કરી હતી. પોલીસે આ રેલીને પરવાનગી નથી આપી. તેમ છતાં રેલી યોજાય તો કેવી સ્થિતિ સર્જાઈ શકે, કેવી રીતની રણનીતિ ઘડવી, આ સહિતના મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાયા હતા. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પ્રકારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા પાટીદારો પર દમન ગુજારવામાં આવે તો એમને ન્યાય મળે એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે રેલીનું આયોજન કરાયું છે. જો કે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ શકે છે. અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશી ઉપસ્થિત છે. આપનું GSTVમાં સ્વાગત છે. મનીષભાઈ, અત્યારે પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી ત્યારે તમે કેવી રીતે રેલી યોજશો? કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર નાગરિકોના હક અને અધિકાર ઉપર તડાપ મારી રહી છે, છીનવી રહી છે, અન્યાય કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે લોકતાંત્રિક પ્રક્રિયાથી ગાંધી ચિંતા માર્ગે અમે નિયમ મુજબ મંજૂરી માગી હતી. 4 દિવસથી અમે મંજૂરી માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના સરકારના ઇશારે જવાબદાર વિપક્ષ હોવા છતાં અમારી રેલીને મંજૂરી ન આપવાનું એક વ્યવસ્થિત કાવતરું કર્યું, જેમાં માટે ભારતીય જનતા પાર્ટી કુખ્યાત છે. ગુજરાતમાં જે રીતે યુવાનો પોતાના નિર્દોષ યુવાનો હજારોની સંખ્યામાં પોતાના હક અને અધિકાર માટે લઈ રહ્યા, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી રોજગારનો હોય, ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં શિક્ષણ મોંઘું થયું છે, વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, શિક્ષણનું વેપારીકરણ છે, સામાન્ય અને મધ્યમ વર્ગ ભણી નથી શકતો. બીજી બાજુ રોજગારની અંદર સરકારી નોકરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના મળતિયાઓ જ આ ભ્રષ્ટાચારને પોતે આશીર્વાદ આપી રહ્યા. ત્યારે આ બધા મુદ્દાને લઈને નિર્દોષ આંદોલનકારીઓ જ્યારે સરકાર સમક્ષ રજૂઆત કરવા જાય ત્યારે તેમની ઉપર એમની વાત સાંભળવાને બદલે બહેરી અને અહંકારમાં રાજતી ભારતીય જનતા પાર્ટીની સરકારે તેમની વાત સાંભળવાને બદલે તેમની ઉપર લાઠીચાર્જ કર્યો, દંડાના ઇશારે આંદોલન તોડવાનો પ્રયત્ન કર્યો. એ અત્યાચાર અને જુલ્મી ભાજપ સરકાર સામે નાગરિકોના અધિકાર માટે કોંગ્રેસ પક્ષે આ રેલીનું આયોજન કર્યું. સમાજના તમામ વર્ગ માટેની વાત છે. ભૂતકાળની અંદર આપ જોતા હશો કે ગુજરાતમાં થાનગઢમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોના ઇશારે દલિતો ઉપર ગોળીબાર થયો હતો અને 3 દલિતો શહીદ થયા હતા. ત્યારે એ દલિતોના પ્રશ્ને પણ કોંગ્રેસે આંદોલન કર્યું હતું. ભૂતકાળની અંદર આપ જોતા હશો કે આદિવાસી ઉપર અંબાજીથી ઉમરગામમાં જ્યારે અત્યાચાર થયા હોય ત્યારે પણ કોંગ્રેસ પક્ષ એની પડખે ઉભો. ગુજરાતમાં હોય કે દેશમાં હોય, કોંગ્રેસ પક્ષનો સિદ્ધાંત રહ્યો છે કે જે લોકોને અન્યાય થાય, જે લોકો શોષિત હોય, પીડિત હોય, એને ન્યાય માટેનું જો કોઈ માધ્યમ બનતું હોય તો કોંગ્રેસ પક્ષે આ સિદ્ધાંતને ખાતે અમે લડત લડીએ છીએ. અને અમારી માંગ છે દમન પ્રતિકાર રેલીથી કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યાચાર બંધ કરે, નિર્દોષ આંદોલનકારીઓને તાત્કાલિક મુક્ત કરે, એમની ઉપર ખોટા કેસ કરવામાં આવે એ પાછા ખેંચવામાં આવે અને જે લોકોને ખોટી રીતે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એ લોકોને તાકીદે મુક્ત કરવામાં આવે. મનીષભાઈ, તમે જે વાત સમાજના તમામ વર્ગની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે કહી રહી છે કે તમે સમાજને તોડવાનું કામ કરી રહ્યા છો, ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છો. અશાંતિ ફેલાવવું અને સત્તા મેળવવી એ ભારતીય જનતા પાર્ટીની હંમેશા રાજનીતિનું મુખ્ય આર્યો. કોઈ પણ મુદ્દા આધારિત કામ ન કરવું ને નોન ઇસ્યુને વાત કરવી, આ એ ભારતીય જનતા પાર્ટી છે જે કોમવાદી રાજકારણ ખેલું. આ એ ભારતીય જનતા પાર્ટી જે જાતિવાદી રાજકારણ ખેલે છે. અને જે લોકો પેલા પરમાર્થી હતા એ પાટીદાર સમાજના જે સ્વાર્થી કેનાર પણ આ ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના મનમાં માત્ર જે એના BPL ધારકો છે, ગરીબ શોષિત અદાણી અંબાણી જેવા જે એમના દિલમાં વસેલા છે, જે સરકારી તિજોરી ઉપર લૂંટફાટનું કામ કરે છે, એવા લોકો એમના યાદીમાં છે. નહીં કે એમના ST, OBC હોય કે પાટીદાર હોય કે વણિક હોય કે બ્રાહ્મણ હોય કે કોઈ પણ ગુજરાતના તમામ સમાજના યુવાનોને જો અન્યાય કરવાનું કામ કોઈ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને એના કારણે જ કોંગ્રેસ પક્ષ એ સિદ્ધાંત આધારિત લડત લડી રહ્યો છે. મનીષભાઈ, મંજૂરી નથી મળી તો હવે તમે શું કરશો? અમે ગાંધી સરદારના માર્ગે અહિંસક રીતે અમે રેલીને અમે જવાના છીએ. સ્પષ્ટપણે અમે માનીએ છીએ અને GSTના માધ્યમથી પણ હું કહું છું, કોંગ્રેસ પક્ષ અહિંસામાં માને છે અને ગાંધી સરદારના અને જે સિદ્ધાંતો છે એના માગે અમે શાંત ચિત્તે અમારું લોકતાંત્રિક અમને જે અધિકાર મળ્યા છે તેનું લઈને અમે આગળ વધવાના છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે પોલીસ એવી કોઈ પ્રવૃત્તિ ન કરે કે જેના કારણે ગુજરાતની અશાંતિ ઊભી થાય, ગુજરાતમાં શાંતિ દોરાય. પોલીસ દ્વારા તમને રોકવામાં આવશે, શું કરશો?
નિશ્ચિતપણે અમે જે રીતે સવિનય કાનૂન ભંગ થતો હતો, જે રીતે ગાંધીજીની એ પાર્ટી છે કે જેને સિદ્ધાંતો આજ દિવસ સુધી રહ્યા છે, એટલે કોંગ્રેસ પક્ષ સવિનય કાનૂન ભંગ કરશે. અમે નિશ્ચિતપણે અમે શાંત રીતે અહિંસક રીતે એ કોઈ પણ પ્રકારનું દમન કરવામાં આવશે તો પણ અમે એનો સામનો કરશું. અમારી સાથે રોહિતભાઈ પણ ઉપસ્થિત છે. રોહિતભાઈ, ખાસ કરીને આપ શું માની રહ્યા છો આ રેલીને લઈને? આ રેલીમાં સ્પષ્ટપણે માનવું છે કે થોડા સમય સુધી ભારતીય જનતા પાર્ટીની વર્તમાન આનંદીબેનની સરકાર આંદોલનકારીઓ સાથે વાત કરવા પણ તૈયાર નથી. ખોટી રીતે પૂરી દીધેલા યુવાનોને છોડી મૂકવાનો સ્વીકાર કરવો એ જ સાબિત કરી આપે છે કે એમણે ખોટા કેસો કર્યા છે. ડરી અને હતાશ થઈ ગયેલી ફફડી ગયેલી સરકાર જો કોંગ્રેસ દમન પ્રતિકાર રેલી દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ આગળ ભેગી થાય તો આ સરકારનો મૃત્યુઘંટ વાગી જાય એ નિશ્ચિત છે. એટલા માટે ચારે બાજુથી કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર ઓફિસ કે ગાંધી આશ્રમ સુધી ના પહોંચે તેવા આખા રાજ્યભરમાં પેંતરા કરી રહી છે, જે લોકશાહીમાં બિલકુલ કાનૂન વિરુદ્ધ છે. હવે જોવાનું રહ્યું આપણે કે અમને કેવી રીતે રોકે છે. કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે જે કાર્યક્રમ નક્કી કર્યો છે એ કાર્યક્રમ ગાંધી આશ્રમથી કરશે જ, અને એની અંદર જે પણ સામે સામનો કરવાનો આવશે એ કોંગ્રેસ કરશે. કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટપણે માનવું છે કે ભલે રાજ્યમાં પોલીસે મંજૂરી નહીં આપી હોય તો પણ અમદાવાદમાં રેલી યોજાશે. ભલે સંઘર્ષ કરવો પડે, પરંતુ કોંગ્રેસ પોતાના અહિંસકના સિદ્ધાંતોનો વરેલી છે ને કાર્યક્રમ કરશે જ. કેમેરામેન જયમીન સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ.